નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો। મિત્રો, આજે આપણે આધુનિક જીવનશૈલી, ખોરાક અને વાતાવરણને કારણે અનેક રોગોનો ભોગ બનીએ છીએ। કોરોના જેવા રોગોએ અનેકનો ભોગ લીધો છે। આજે આધુનિક જીવનશૈલીમાં પ્રાણીઓને પાળવાનો શોખ વધતો જાય છે અને આવા પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડા, કબૂતરો, પોપટ વગેરેથી પણ આપણને ઘણી વખત અનેક રોગો ભેટમાં મળે છે। ઘણી વખત આપણા જ પાળેલા કૂતરાઓ કરડવાથી પણ આપણે મુશ્કેલીમાં મુકાતા હોઈએ છીએ। ઘણી વખત રખડતા કૂતરા કે શેરી કૂતરાઓ પણ આપણને કરડે છે અને પછી યોગ્ય સારવાર ન કરાવી હોય તો હડકવા જેવા રોગ થઈ શકે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર હડકવાથી વિશ્વભરમાં આશરે 59,000 લોકો જીવ ગુમાવે છે અને તેમાંથી 36% મૃત્યુ ફક્ત ભારતમાં જ થાય છે। હડકવાના ચેપનું પ્રમાણ એશિયા અને આફ્રિકામાં વધુ જોવા મળે છે। મિત્રો, આ હતી કૂતરું કરડવાથી થતા હડકવાની વાત, પણ કેટલાક એવા પ્રાણીઓ પણ છે જે કરડવાથી માણસને હડકવા થયો હોય। આવો કિસ્સો ભાવનગરમાં બન્યો છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા ગામ ગરીબપરામાં આ ઘટના બની છે। આ ગામમાં એક ગરીબ ખેડૂતને 2 માસ પહેલા ભૂંડ કરડી ગયું હતું। આ ભાઈનું નામ હતું સુનિલ ચિથરભાઈ બારિયા। તેઓ 24 વર્ષના હતા। ભૂંડ કરડવાથી તેઓ અજીબ હરકત કરવા લાગ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું। તો જોઈએ પ્રથમ તે વિડીયો। હા મિત્રો, તમે આ વિડીયો જોયો। આપણે જાણીએ છીએ કે કૂતરું કરડવાથી હડકવા થાય છે, પણ ભૂંડ જેવા પ્રાણીઓ કરડવાથી પણ હડકવા થઈ શકે છે। એટલે આવા પ્રાણીઓ કરડે તો તેની તરત સારવાર લેવી અને પૂરી સારવાર લેવી। આપણે તથા આપણા બાળકોને આવા જાનવરોથી દૂર રાખવા। પ્રાણીઓ માટે કામ કરતી સુપર ટેલ્સ નામની સંસ્થાના પશુ ચિકિત્સક ડૉક્ટર પૂજા કડુ કહે છે કે માનવ શરીરમાં પ્રવેશ્યા પછી રેબીઝ એટલે કે હડકવા વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે, એટલે તેને પછીથી કાબૂમાં રાખવું અઘરું બને છે। જો પૂરતી સારવાર કરવામાં ન આવે તો વાયરસ દર્દીના મગજમાં પ્રવેશે છે, દર્દી કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ થાય છે। એટલે આવા જાનવરોથી સંભાળીને રહેવું જોઈએ। તો મિત્રો, અહીં વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ કુશળ રહો। ધન્યવાદ।